મૈત્રી સંસ્થા દ્વારા વિશેષ રીતે રાખી ઉત્સવ ઉજવાયો। નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા જે દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે અને તેમને સર્વાંગી વિકાસના ભાગરૂપે હાલમાં જ્યારે રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ 5000 કરતાં પણ વધારે રાખડી બનાવી, જેના જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બાંધી તેમને આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ખેડા નડિયાદ ડોક્ટર દિવ્યા રવૈયા જાડેજા સાહેબને દિવ્યાંગ બાળકોએ કંકુ તિલક કરી વિધિસર રાખડી બાંધી તેમના માટે વિશેષ પ્રાર્થના કરી હતી અને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી। તેઓ શ્રીએ મૈત્રી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। મારું નામ ડૉક્ટર દિવ્યા રવૈયા જાડેજા છે। હું નાયબ પોલીસ અધિક્ષક તરીકે ખેડા નડિયાદ જિલ્લામાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવું છું। આજે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ તહેવારમાં આજે મૈત્રી સંસ્થા દ્વારા મૈત્રી સંસ્થા કે જે નડિયાદમાં સ્થિત છે, જે 24 વર્ષથી આ સંસ્થાના જે સંસ્થાપક છે શ્રી મેહુલભાઈ પરમારજી દ્વારા ચલાવવામાં આવી રહી છે। આ સંસ્થાના બાળકો જેમાં ભાવનાબેન, ઐમનભાઈ, જેમિની તથા અર્શ બહેનોએ આજે અહીંયા અમારી ઓફિસે આવી અને અમને રાખડી બાંધી છે અને હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ એમની જે આ કામગીરી છે, ઉમદા કામગીરી છે, જે દિવ્યાંગ બાળકો માટે જેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને સમાજને એક સંદેશો આપી રહ્યા છે, તેમની કામગીરી માટે હું એમને બિરદાવું છું અને ફરીથી આપ સૌને મારા વતી ખેડા નડિયાદ જિલ્લા પોલીસ વતી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।